વિસાવદરમાં આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાઓ જેવા કે અરવિંદ કેજરીવાલ, મહિલા મુખ્યમંત્રી જે રહ્યા હતા એ આતિશી સિંઘ, આ બધા જ લોકોની હાજરીમાં આપણા જે આપના ઉમેદવાર છે વિસાવદરના ગોપાલ ઇટાલિયા એ પોતાનું ફોર્મ ભરવા જઈ રહ્યા છે. મારા મતે ગોપાલ ઇટાલિયા પોતે મજબૂત ચહેરો છે, લોકપ્રિય ચહેરો છે, કરિશ્માતી નેતા છે, પાટીદાર યુવાન છે, લોકોના હૃદય સમ્રાટ છે યુવાઓના વિસ્તારમાં. ક્યાંક ને ક્યાંક કેજરીવાલ, આતિશી આ બધાથી એમને ફાયદો નહીં પરંતુ નુકસાન થશે. કેમ કે ભ્રષ્ટાચારોમાં સંડોવાયા બાદ અરવિંદ કેજરીવાલની રાજ્યવ્યાપી દેશવ્યાપી છબી કંઈ બહુ લોકપ્રિય નેતાની રહી નથી. લોકોને એમના માટે ભરોસો નથી રહ્યો. તો ઠીક છે, એમની પણ મર્યાદા હશે કે રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ તો ગુજરાતમાં ચૂંટણી હોય એટલે નિશ્ચિત આવે. પરંતુ મારા મતે ગોપાલ ઇટાલિયા, રાજુ કરપડા આવા યુવાનો પૂરતા છે ઉમેદવારી ફોર્મ ભરવા માટે.